ઓલો પેટ્રોલ નું વાત સાંભળી તે? કયો આ પેટ્રોલ ની વાત. તે મૂક્યું છે અત્યારે? ના ના, હું તને પૂછું છું એનો જવાબ આપ ને. નહીં, પેટ્રોલ બંધ થઈ ગયું દાદુ. ઈ તો દેહ માં અહીંયા અમારા પપ્પા સવારમાં પુરાઈને આવ્યા. એમ નહીં, પણ તો દેહ માં તો કેમ બધે બંધ થઈ ગયું પેટ્રોલ? એ તો મારા ભારત વાળા બાજા ને તે. હાલે કોઈને બાજ્યા? આ બધા બોલા દેહ અલગ અલગ આરે વિદેશ ની એના બાજા. એવું છે નહીં, ખોટી વાત છે દાદુ. હમણાં અમદાવાદમાં એક બે પંપ બંધ થઈ ગયા કે નહીં? આ બધું ખોટું છે. તો પોલીસ વાળો ઈ કે છે ને કોઈ ઓલા મેનેજર આરે કોઈ બાતતા નહીં. પેટ્રોલ પંપ તો તમને મળશે પણ નિરાશ છે લ્યો તો ઓલા આરો બથો બચ આવે. હા, મૂળ વાંધો ઈ પડ્યો, સમજાણું તને? નકર પેટ્રોલ બંધ થઈ જાય એ નો વાત છે. તો ઓલા કેમ હાલે બધા ગાડીઓ વાળા? હા, કઈ એક ગાડી થોડી છે, કેટલું છે. પ્લેન નથી હાલતું પેટ્રોલ થી. આ બધું ખોટું ખોટું કે ખોટા અફવા ફેલાવે ને પેટ્રોલ ની. કાંઈ છે જ નહીં, જેટલું જોતું એટલું પેટ્રોલ મળે. પેટ્રોલ તો છે જ તે, પણ આ બધા બાંધવા મળે ને કોક તો ટાકા લઈને આવે પછી કોઈ દે માણસ. અરે આજ તો એક વિડીયો મેં જોયો, બહુણી ભરવા. હા, શું બહુણી પેટ્રોલ ભર્યું? આઈને ભારે કર્યો. પછી સાંજે ઓલા બીજો એક આમ થોડાક વિડીયો જોઈએ ને, એટલે એમાં એક વિડીયો આવ્યો હતો જે આ પેટ્રોલ પંપ ના બધો આખા ગુજરાત નો પ્રમુખ જે હોય કે નહીં એનો વિડીયો જોયો ને, એટલે એમાં એને એવું કીધું હતું કે અફવા છે એ કે એક બે પેટ્રોલ પંપે પેટ્રોલ ખૂટી ગયું, મૂળ પંપે પેટ્રોલ ખૂટી ગયું, એટલે એ કે આ ઓલું પેટ્રોલ બંધ થઈ ગયું એમ. એટલે પંપે બંધ થઈ ગયું, ખાલી એક બે પંપે. અમદાવાદમાં કાંઈક 200 ને આજુબાજુ પંપ છે, બરોબર? તો એમાંથી એક બે પેટ્રોલ પંપે પેટ્રોલ ખૂટી ગયું એટલે બંધ છે. તો બધા આખો કે ને કે પેટ્રોલ કેમ નથી થઈ, કે પંપે નથી ખૂટી ગયું, પંપે ખૂટી ગયું. એવી રીતના અફવા ફેલાવી અને પછી આખા અમદાવાદમાં પેટ્રોલ નથી ખોવડી લાઈન હતી. તો જોતો ખરી. એ છે ને આ બધા લાઈક ને વ્યુઝ હાટું. હા, નગર ઇન્સ્ટાગ્રામ માં એટલા કઈ 500 વ્યુઝ આવી એટલે 5 એટલા કે બેહાડી દે ઘડીક માં. તો ઈ કઈ એટલા બધા વ્યુઝ હોય? અરે ના, ખોટી અફવા ફેલાવા હાટું થઈને. ક્યારેક તો મિલિયન માં પોગાડી દે. એ બધા વ્યુઝ હાટું ઘણા. હા, એ કઈ બંધ થઈ જાય તો જો અમારે આ બધા 24 કલાક રામ રમાટી બોલાવે ગાડીઓ વાળા તો ઈ નો બી જાય. ના રે ના, પેટ્રોલ થાય નહીં, ખોટી વાત છે. અને અફવામાં માનવાનું જ નહીં. આ સોશિયલ મીડિયામાં છે ને અડધો ખોટું જ હોય પેટ્રોલ નું. હા, અરે ના, કઈ નથી. એ બાટલાનું તો સમજાય લ્યો. બાટલા બંધ નથી થયા. મૂળ બાટલો 10 લીટર 14 નો હતો કે નહીં, એ 10 નો કરવાના છે. આ બધા લાઈક ખાતું બધું કરે. 14 કિલો હતો કે નહીં, 10 કિલો. તો હું તને શું કહું, હવે સાંભળ, શરૂઆત કરું છું. આ મહિનો કેવો હોય ગયો તને ખબર છે? કેવો? સાંભળ, હું તને કહું. આ મહિનામાં આ શરૂઆતમાં ગણ ને તો ગેસ નો બાટલો બંધ થયો, બરોબર? આ પછી આ પેટ્રોલ ની વાત 2, પછી પાછું વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો. આ મહિનામાં કેટલું થયું તો વિચાર કેટલું નવું આ મહિનામાં જ આવ્યું એમ. નહીં, બધા કે છે કે આ છે ને આ મહિનો હાવ ખરાબ છે. નકર જો 2025, 2024, 2026, 2022 જો તાર સુધી કઈ ટેન્શન નતું. આ મહિનો ખોટી નો છે. આ આખું વરસ એવું થયું. હા, તો આ મહિનામાં કેટલી જાત નું આવ્યું તે વિચાર કર્યો? હજી તો અઠવાડિયું બાકી છે. હજી તો એમ કે હવે તો હું બેહાડી દીધું એમ કે બધા. તો એ તો કઉ તને, વરસાદ, વાવાઝોડું, શું કેવાય, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ ત્રણે આ મહિનામાં બધું આવી ગયું એમ. અને એમાં ગેસ ખૂટી ગયો ને પેટ્રોલ ખૂટી ગયો. આ બધું નથી નવું આમાં આવ્યું આ મહિનામાં, એમ હું તને કેવા માંગુ. ને આ મહિનો આખું વરસ વયું જાય એટલે પછી કઈ ટેન્શન નહીં. હવે ઓલું વરસ કેવું આવે.
આ વરસ બહુ ભારે છે એમ કે બધા. વરસ ભારે છે પણ મહિનો તો બહુ ભારે નીકળ્યો આ. ભૂકા કાઢી નાખ્યા. તારે હું સારું હાલ તો અફવાથી સાવધાન, બરોબર? અફવા ફેલાવાની નહીં. એ હા સારું હાલ તો હું પછી રિંગ કરું હો.